theory of NMR is divided in main 5 parts. 5 ભાગમાં ડિવાઈડ કરેલી એનએમઆરની થિયરીને, મતલબ 5 ટુકડા છે. 5 ટુકડાને ભેગા કરીએ એટલે આખી થિયરી કમ્પ્લીટ થઈ જાય. એક નંબર, ફર્સ્ટ પહેલો ટુકડો નંબર ઓફ સિગ્નલ, અને દરેક ટુકડો જે છે એ કંઈક કંઈક ઇન્ફોર્મેશન આપતો જાય, થોડી થોડી ઇન્ફોર્મેશન આપે. એમાં ફર્સ્ટ પોર્શન જે છે નંબર ઓફ સિગ્નલ એ શું ઇન્ફોર્મેશન આપે, મતલબ કેવા શું માગે, તો એ એવું કહે કે નંબર ઓફ સિગ્નલ ઉપરથી તમને ખબર પડે કે એમાં કેટલી પ્રકારના પ્રોટોન છે, ટાઈપ્સ ઓફ પ્રોટોન, કેટલી પ્રકારના પ્રોટોન છે. કેટલી પ્રકારના એટલે એક રીતે જોવા જાવ તો આમ બે જ પ્રકાર આવશે, ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. પણ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન ઘણી બધી પ્રકારના હોય, કેટલી પ્રકારના છે એ આપણને ખબર પડે સિગ્નલ ઉપરથી. જેટલા સિગ્નલ એટલી પ્રકારના પ્રોટોન. એમાં સ્પેશિયલી ખબર પડે સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ એન્ડ સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. મતલબ ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનની ખબર પડે નંબર ઓફ સિગ્નલ ઉપરથી. જેટલા સિગ્નલ એટલા પ્રોટોન, એટલી પ્રકારના પ્રોટોન. સેકન્ડ પોર્શન છે પોઝિશન ઓફ સિગ્નલ. હવે આપણને ખબર પડે કે ભાઈ આટલા સિગ્નલ આવશે તો એનું સ્થાન ક્યાં એનએમઆરના ગ્રાફમાં એ નક્કી કરે પોઝિશન ઓફ સિગ્નલ. પોઝિશન કયા લોકેશન ઉપર સિગ્નલ આવશે, તો જ્યાં પણ સિગ્નલ આવે છે એમના બેઝ ઉપર આપણને ખબર પડે ઇન્ફોર્મેશન અબાઉટ સરાઉન્ડિંગ ઇન્વાયરમેન્ટ. પ્રોટોનની આસપાસનું ઇન્વાયરમેન્ટ કેવું છે એની આપણને ખબર પડશે. મતલબ પોઝિશન ઓફ સિગ્નલ કહે છે પ્રોટોનની આસપાસનું ઇન્વાયરમેન્ટ કેવા પ્રકારનું છે. મતલબ કેવા પ્રકારનું એટલે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ, અથવા એવું કહી શકો ઇલેક્ટ્રોન રિચ છે યા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. આટલી ખબર પડે આસપાસનું ઇન્વાયરમેન્ટ કેવું છે કોઈ પણ પ્રોટોનનો. થર્ડ સેક્શન છે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. ઇન્ટેન્સિટી મતલબ આપણે કહેવાય કોઈ પણ ગ્રાફ હોય એ નીચે તરફથી ઉપર તરફ સિગ્નલ કેટલું મોટું છે, છેક છેડે અડી જાય છે, વચ્ચે રહે છે કે નાનકડું છે, મતલબ સિગ્નલ કેવા પ્રકારનું છે. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ કહે છે. નીચેથી ઉપર તરફ છેડે અડી જાય છે તો 100% ઇન્ટેન્સિટી કહેવાય. મતલબ ઇન્ટેન્સિટીનું માપ કેટલું છે, અથવા તો એમ કહો કે એ ગ્રાફમાં એ સિગ્નલ જગ્યા કેટલી રોકે છે, અને જે જગ્યા રોકે એને આપણે કહીએ છીએ પીક એરિયા. મતલબ ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ એમના ઉપરથી પીક એરિયા ખબર પડે, અને પીક એરિયા ઉપરથી આપણે એ સિગ્નલ કેટલા પ્રોટોનથી આવે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. મતલબ કેલ્ક્યુલેશન ઓફ નંબર ઓફ પ્રોટોન્સ. અને એ આપણે આગળ કરશું પણ ખરા કે સિગ્નલ છે એ એક પ્રોટોનથી આવે છે, 2 થી આવે કે 3 ભેગા થઈને આવે, કે પછી 10 ભેગા થઈને એક સિગ્નલ આપે છે, એ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. પીક એરિયા ઓફ સિગ્નલ. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પીક એરિયા ઓફ સિગ્નલ. એક પ્રોટોનથી જે સિગ્નલ આવતું હોય એના કરતાં 2 પ્રોટોનથી આવતું હોય એ ડબલ એરિયાવાળું હોય, 3 પ્રોટોનથી આવતું હોય 3 ગણા એરિયાવાળું હોય. મતલબ એરિયા ઉપરથી નંબર ઓફ પ્રોટોન કેલ્ક્યુલેટ થઈ શકે. આ થર્ડ સેક્શન હતો. ઇમ્પોર્ટન્ટ ફોર્થ સેક્શન સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. સિગ્નલ સ્પ્લિટ થઈ છે 2, 3, 4, 5 ભાગમાં સ્પ્લિટ થાય, મતલબ એન નંબર ઓફ ભાગમાં સ્પ્લિટ થઈ છે આગળ. હવે સ્પ્લિટ થાય કોના કારણે થાય, શેના લીધે સ્પ્લિટ થાય, અને એના આધારે ઇન્ફોર્મેશન શું મળે, તો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એમના ઉપરથી જ્યારે કોઈ પણ સિગ્નલ સ્પ્લિટ થાય એમના આધારે એની બાજુમાં કેવા પ્રકારનો પ્રોટોન છે એની ઇન્ફોર્મેશન મળે. ઇન્ફોર્મેશન અબાઉટ નેબરિંગ પ્રોટોન્સ. પાડોશી પ્રોટોન એટલે કે આજુબાજુના પ્રોટોનનું નેચર કેવા પ્રકારનું છે એ આપણને ઇન્ફોર્મેશન મળશે. નેબરિંગ પ્રોટોન, ઇન્ફોર્મેશન અબાઉટ નેબરિંગ પ્રોટોન, બાજુમાં કેવા પ્રકારનો પ્રોટોન છે એની ખબર પડશે. નેક્સ્ટ કપલિંગ કોન્સ્ટન્ટ. 5th નંબર ઉપર છે કપલિંગ કોન્સ્ટન્ટ. એને સ્મોલ જે થી બતાવે છે. ઘણીવાર કેપિટલ જે પણ હોય આપણે કેપિટલ જે આગળ રાખશું. કપલિંગ કોન્સ્ટન્ટ જે, અને જે ઉપર અલગ અલગ નંબર લખેલા હોય એનો યુનિટ હર્ટ્ઝ અથવા સીપીએસ આવે. એમના ઉપરથી ઘણી ઇન્ફોર્મેશન મળે. જે ઉપરથી જો રિલેટિવ પોઝિશન ઓફ પ્રોટોન્સ. પ્રોટોનની પોઝિશન કેવા પ્રકારની છે, મતલબ સીસ છે, ટ્રાન્સ છે અને એરોમેટિક રિંગ છે તો ઓર્થો, મેટા કે પેરામાં ગોઠવાયેલા છે, આ ખબર પડે પોઝિશન ઓફ પ્રોટોન્સ. એ સિવાય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક વાત કરીશું છેલ્લે, મેગ્નેટિકલી ઇક્વાવેલેન્ટ એન્ડ નોન ઇક્વાવેલેન્ટ પ્રોટોન. આ માત્ર જેથી ખબર પડે, મતલબ કપલિંગ કોન્સ્ટન્ટથી ખબર પડે.
ઉપર એક વાત ગઈ હતી ઇક્વાવેલન્ટ નોન ઇક્વાવેલન્ટની, એ હતી સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. એ નંબર ઓફ સિગ્નલથી ખબર પડે. પણ મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ કે નોન ઇક્વાવેલન્ટ છે કે નહીં એ પ્રોટોનની ખબર આપણને કપલિંગ કોન્સ્ટન્ટ ઉપરથી ખબર પડશે. તો એને મારને આપણે 5 ટુકડામાં વેચી દીધું છે અને 5 ટુકડા સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાના છે. અને ક્યાંય પણ તમને એવું નહીં લાગે કે આ પોઈન્ટ અઘરો છે, એકદમ સિમ્પલ છે. આખા 5 ટુકડાને ભેગા કરી દઈશું એટલે એનએમઆરની થિયરી તૈયાર થઈ જાય. તો નંબર ઓફ સિગ્નલ એવું કહે છે ટાઈપ્સ ઓફ પ્રોટોન, કેટલી પ્રકારના પ્રોટોન છે. પોઝિશન ઓફ સિગ્નલ શું કહે છે, આસપાસનું ઇન્વાયરમેન્ટ કેવું છે, ઇલેક્ટ્રોન રીચ છે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. જો ઇલેક્ટ્રોન રીચ હોય મતલબ ઇલેક્ટ્રોન ડેન્સિટી આસપાસ વધારે હોય તો એને ઇલેક્ટ્રોન રીચ કહેવાય. પણ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ ઘટતી હોય મતલબ ઇલેક્ટ્રોન પોઝિટિવ નેચર હોય આસપાસ તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કહેવાય. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ, પીક એરિયા મતલબ કેટલા પ્રોટોન ભેગા થઈને સિગ્નલ આપે છે એ પીક એરિયા ઉપરથી આપણે કેલ્ક્યુલેટ કરીશું. અને ઇમ્પોર્ટન્ટ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, આસપાસના પાડોશી પ્રોટોન કેવા પ્રકારના છે એ સિગ્નલ ઉપરથી આપણે કહી શકીએ. અને કપલિંગ કોન્સ્ટન્ટ, રિલેટિવ પોઝિશન ઓફ પ્રોટોન્સ, પ્રોટોનની પોઝિશન ઓર્થોમેટા પેરા સિસ કે ટ્રાન્સ. આ આપણે આલ્કિન હોય તો સિસ ટ્રાન્સ અને એરોમેટિક રિંગ હોય તો ઓર્થોમેટા પેરામાં ગોઠવેલા છે કે નહીં એ નક્કી કરી શકાય. અને મેગ્નેટિકલી પ્રોટોન ઇક્વાવેલન્ટ નોન ઇક્વાવેલન્ટ છે એ આપણને ખબર પડશે. તો આ 5 ભાગ છે, એમાં શરૂઆત કરીએ. ફર્સ્ટ પોર્શન નંબર ઓફ સિગ્નલથી. નંબર ઓફ સિગ્નલ એનએમઆરમાં કેટલા સિગ્નલ આવે છે. નંબર ઓફ સિગ્નલ, ટાઈપ્સ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સિગ્નલ. ટાઈપ્સ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સિગ્નલ. આ ક્લિયર રાખવાનું. એનએમઆરમાં જેટલા સિગ્નલ આવે એટલી પ્રકારના પ્રોટોન હોય, અથવા ઉલટું જેટલી પ્રકારના પ્રોટોન છે એટલા એમાં સિગ્નલ આવશે. તો આપણે એટલું નક્કી કરવાનું રહે એનએમઆરમાં કે ભાઈ પ્રોટોનના પ્રકાર નક્કી કરી લેવાના કે કેટલી પ્રકારના પ્રોટોન છે તો એનએમઆરમાં એટલા સિગ્નલ આવશે. ટાઈપ્સ ઓફ પ્રોટોન્સ આર ડિવાઈડ ઇન 2 પાર્ટ્સ. 2 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. કયા કયા? તો કે સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ એન્ડ સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન્સ. ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ, જનરલી શું બોલે છે ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. એટલે બાય ડિફોલ્ટ તમારે હાલ સ્ટીરિયોકેમિકલી નક્કી રાખવાનું, કારણ કે મેગ્નેટિકલી ઇક્વાવેલન્ટ કે નોન ઇક્વાવેલન્ટ એ આપણે છેલ્લે વાત કરવાની છે. હાલ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ છે કે નહીં એટલું જ જોવાનું છે, મતલબ ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. તો પેલા બેઝિક ડિફરન્સની વાત કરી દઈએ, પછી એમનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવાનું છે એની વાત કરીશું. તો સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોનમાં આપણે કોલમ બનાવી લેફ્ટ હેન્ડ સાઈડ, તો આ પ્રકારની એમની કન્ડિશન હોવી જોઈએ તો એ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ કહેવાય છે. પછી રાઇટ હેન્ડ સાઈડમાં એક કોલમ બનાવી છે નોન ઇક્વાવેલન્ટ માટે, તો એમાં એ પ્રકારની કન્ડિશન હોવી જોઈએ. તો સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ એન્ડ નોન ઇક્વાવેલન્ટ વચ્ચેનો બેઝિક ડિફરન્સ આપણે જોઈ લઈએ, ત્યાર પછી એમનું આઈડેન્ટિફિકેશન જોઈશું. અને આ એકદમ સિમ્પલ છે, એક જ વાર ધ્યાન આપશો એટલે ક્લિયર થઈ જાય. તો સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન કોને કહીશું? તો એમાં વર્ડ્સ તમારા માટે નવા છે. હોમોટોપિક એન્ડ ઇનાન્સિયોટોપિક પ્રોટોન્સ આર નોન એઝ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન્સ. આ 2 પ્રકારના પ્રોટોન સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ કહેવાય, હોમોટોપિક એન્ડ ઇનાન્સિયોટોપિક. એની કમ્પેરમાં ડાયાસ્ટીરિયોટોપિક પ્રોટોન્સ આર નોન એઝ સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. તો હવે એ ખબર કેમ પડે ભાઈ હોમોટોપિક, ઇનાન્સિયોટોપિક કે ડાયાસ્ટીરિયોટોપિક? તો પ્રોટોન જે છે કેટલી પ્રકારના પ્રોટોન, ઇક્વાવેલન્ટ કે નોન ઇક્વાવેલન્ટ, એને નક્કી કરવા માટે આપણે અલગ અલગ 2 મેથડ જોઈશું. એમાં 1 નંબરની મેથડ છે એનું નામ છે ટોપોસિટી. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં એક કન્સેપ્ટ આવે છે ટોપોસિટી નામનો. સ્ટીરિયોકેમિસ્ટ્રી અને સાથે મોલેક્યુલર સિમેટ્રી આ બેનું કોમ્બિનેશન કરીશું અને એમનો ઉપયોગ કરીને ટોપોસિટી નામનો કન્સેપ્ટ આપણે થોડી વાર રહીને જ ભણીશું. એમના આધારે નક્કી થાય કે પ્રોટોન હોમોટોપિક, ઇનાન્સિયોટોપિક કે ડાયસ્ટીરિયોટોપિક છે કે નહીં. આ ડિફરન્શિએટ થઈ શકે. એ સિવાય બીજી મેથડ ભણીશું, એ છે ડાયરેક્ટ મેથડ.
એ તમને ડાયરેક્ટ ખબર પડે કે પ્રોટોન ઇક્વાવેલન્ટ છે કે નોન ઇક્વાવેલન્ટ, અને બંનેની વાત કરીશું આપણે. તો ટોપોસિટી ઉપરથી નક્કી થાય કે પ્રોટોન કેવા પ્રકારના છે, હોમોટોપિક, ઇનાન્સિયોટોપિક કે ડાયસ્ટીરિયોટોપિક. હવે નક્કી થઈ જાય ત્યાર પછી જો પ્રોટોન હોમોટોપિક કે ઇનાન્સિયોટોપિક હોય તો આ પ્રકારના પ્રોટોન સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન કહેવાય. સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ. પણ જો ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન આવશે તો એને આપણે કહીશું સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન. તો સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન જે છે એમનું સિગ્નલ એનએમઆરમાં કોમન હોય, એક જ પ્રકારનું સિગ્નલ આપે. સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન gives કોમન સિગ્નલ. મતલબ ધારો કે 10 પ્રોટોન ઇક્વાવેલન્ટ છે તો 10 પ્રોટોન ભેગા થઈ અને કોમન સિગ્નલ આપે, એક જ સિગ્નલ આવે. પણ નોન ઇક્વાવેલન્ટ હોય તો એમનું સિગ્નલ અલગ અલગ આવે. સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન gives their different signal in NMR. ડિફરન્ટ સિગ્નલ આવશે, અલગ અલગ સિગ્નલ આવશે. એ સિવાય સ્ટીરિયોકેમિકલી પ્રોટોન gives their signal at same delta ppm. સેમ ડેલ્ટા પીપીએમ એ સિગ્નલ આપે. હવે ડેલ્ટા પીપીએમ શું છે? તો જેવી રીતે ફ્રીક્વન્સીનો યુનિટ હર્ટ્ઝ છે એવી રીતે એનએમઆરમાં કોઈ પણ સિગ્નલ આવશે એના માટે આપણે એક યુનિટ લખશું. એ યુનિટનું નામ છે ડેલ્ટા પીપીએમ, જે સેકન્ડ સેક્શનમાં આવે છે એનએમઆરની થિયરીમાં. પોઝિશન ઓફ સિગ્નલ આ જ્યારે ભણશું ત્યારે તમારે એ ક્લિયર થાય છે ડેલ્ટા પીપીએમ. મતલબ એ યુનિટ છે. તો સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન્સ ગીવ ધીસ સિગ્નલ એટ સેમ ડેલ્ટા પીપીએમ ઇન એનએમઆર સ્પેક્ટ્રા. તો એનાથી ઉલટું હોય છે નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન માટે. શું હોય છે? તો કે સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન gives the signal at different delta ppm. અલગ અલગ ડેલ્ટા પીપીએમ એમનું સિગ્નલ આવશે. ડિફરન્ટ ડેલ્ટા પીપીએમ મતલબ 3 પ્રકારના પ્રોટોન છે તો 3 અલગ અલગ સિગ્નલ, 3 ડેલ્ટા પીપીએમ અલગ અલગ હોય એમાં. પણ કોમન સિગ્નલ છે, એક જ પ્રકારનું સિગ્નલ છે તો ડેલ્ટા પીપીએમ પણ એક જ હોય, સેમ ડેલ્ટા પીપીએમ એ સિગ્નલ. પણ ડિફરન્ટ સિગ્નલ છે, 5 પ્રકારના અલગ અલગ સિગ્નલ છે તો એની ડેલ્ટા પીપીએમ અલગ અલગ જ હોય, 5 પ્રકારની. એ સિવાય સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન્સ does not split signal of each other. સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ જે પ્રોટોન છે એ એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ ન કરે. પણ સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય તો એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરે. સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન સ્પ્લિટ ધ સિગ્નલ ઓફ ઈચ અધર. એકબીજાના પ્રોટોનનું સિગ્નલ જે છે એનું સ્પ્લિટિંગ કરે. જો સ્પ્લિટ સિગ્નલ ડઝ નોટ સ્પ્લિટ સિગ્નલ. તો યાદ રાખવાનું છે કે સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ પ્રોટોન હોય તો એ એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ ન કરે, પણ નોન ઇક્વાવેલન્ટ હોય તો એકબીજાના સિગ્નલનું સ્પ્લિટિંગ કરશે. અને આ જે સ્પ્લિટિંગ છે એ તમારે ભણવાનું હોય એ 4th નંબરના સેક્શનમાં, સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ, જે નેબરિંગ પ્રોટોન વિશે ઇન્ફોર્મેશન આપે. તો આ પ્રકારની બેઝિક ડિફરન્સ છે, આઈડેન્ટિફિકેશન. એ સિવાય એક કોલમ અહીંયા એડ કરવાની થાય છે એક્ઝામ્પલ. અને એક્ઝામ્પલ જે છે એ આપણે જ્યારે કમ્પ્લીટ કન્સેપ્ટ ભણી લઈએ ત્યાર પછી એક્ઝામ્પલ એડ કરવાના થાય, કે સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટના એક્ઝામ્પલ અને સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ પ્રોટોનના એક્ઝામ્પલ. તો નોર્મલ ડિફરન્સ આ પ્રકારનો રહે છે. હવે પ્રોટોનને ડિફરન્શિએટ કરવા માટે આપણે 2 મેથડ છે. એમાં ફર્સ્ટ મેથડની વાત કરીશું આપણે, ટોપોસિટી. સ્ટીરિયોકેમિસ્ટ્રીનો ઇમ્પોર્ટન્ટ પોર્શન છે ટોપોસિટી. એમના આધારે હોમોટોપિક, ઇનાન્સિયોટોપિક કે ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે કે નહીં એ ખબર પડે. આ સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં પણ એટલું જ ઉપયોગી છે. એમાં મોલેક્યુલર સિમેટ્રીની પણ જરૂર પડશે. તો હાલ ફર્સ્ટ પોઈન્ટની વાત કરી દઈએ, ત્યાર પછી એક ડાયરેક્ટ મેથડ એપ્લાય કરીશું, અને ડાયરેક્ટ મેથડથી તમે સીધું જ કહી શકો કે કેટલી પ્રકારના પ્રોટોન છે. પણ આપણે પહેલાં ટોપોસિટીની વાત કરી દઈએ. બરાબર ધ્યાન આપજો ટોપોસિટી માટે. Determination of homotopic, enantiotopic and diastereotopic proton.
તો સ્ટીરિયોકેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે ટોપોસિટી. ટોપોસિટી માટે શું કરવાનું છે? તો સિમેટ્રીના બે એલિમેન્ટ, સિમેટ્રીમાં ટોટલ 5 એલિમેન્ટ આવશે. મોલેક્યુલર સિમેટ્રી ભણશો એમાં 5 એલિમેન્ટ આવશે. આઇડેન્ટિટી એ, પ્રોપર રોટેશનલ એક્સિસ, પ્લેન ઓફ સિમેટ્રી, ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ અને સેન્ટર ઓફ સિમેટ્રી આઈ. એમાંથી બેની હાલ આપણે જરૂર છે. એક પ્રોપર રોટેશનલ એક્સિસ C2 અને પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા. એ બંને હું તમને અત્યારે જ સમજાવી દઈશ, કારણ કે ટોપોસિટી એના વગર આગળ નહીં હાલે. ટોપોસિટી માટે આપણે એ હાલ જોવાનું છે કે જે બે પ્રોટોનની આપણે વાત કરીએ છીએ કે બે પ્રોટોન ઇક્વિવેલન્ટ છે કે નહીં, ચેક કરવા માટે શું કરવું? તો એ બંને પ્રોટોનની વચ્ચે C2 એક્સિસ એપ્લાય કરવાની છે. C2 એક્સિસ કોને કહીશું એની વાત હું તમને હમણાં જ કહી દઈશ. C2 એક્સિસ ચેક કરો પ્રેઝન્ટ છે કે નહીં, તો તમારી પાસે બે આન્સર હોય, કાં તો પ્રેઝન્ટ હોય અથવા ન હોય. જો પ્રેઝન્ટ આવે તો બંને પ્રોટોન હોમોટોપિક કહેવાય, બંને પ્રોટોન હોમોટોપિક કહેવાય છે. પણ જો એબસન્ટ છે તો એ હિટ્રોટોપિક કહેવાય છે. ફરી એકવાર, જે બે પ્રોટોનનું રિલેશન તમે ચેક કરો છો એ બંને પ્રોટોન વચ્ચે C2 એક્સિસ્ટ છે કે નહીં એ ચેક કરવાનું. C2 એટલે કંઈ નથી, મોલેક્યુલને 180 ડિગ્રી ઘુમાવવાનો છે, અને 180 ડિગ્રી ઘુમાવો અને ઇક્વિવેલન્ટ પોઝિશન આવે, મતલબ એટમની પોઝિશન ઉપર એટમ આવે તો એને C2 પ્રેઝન્ટ છે એવું કહીશું. આગળ બતાવીશું આપણે તમને. જો C2 પ્રેઝન્ટ હોય તો એ હોમોટોપિક, અને C2 પ્રેઝન્ટ નથી મતલબ એબસન્ટ છે તો એ હિટ્રોટોપિક. હવે હિટ્રોટોપિકના પછી બે ભાગ પડે, ઇનાન્સિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક. એના માટે શું કરવાનું? ચેક એ પ્લેન ઓફ સિમેટ્રી. હવે પ્લેન કઈ રીતે ચેક કરવાનું? તો એકદમ સિમ્પલ છે. જે બે પ્રોટોન વચ્ચે તમે ટોપોસિટી ચેક કરો છો એ પ્લેનની વચ્ચે અરીસો મૂકવાનો છે, પ્લેન મૂકવાનું. જો એકબીજાની મિરર ઇમેજ આવે, એકબીજાની મિરર ઇમેજ આવે તો એને ઇનાન્સિયોટોપિક કહેવાય, અને જો મિરર ઇમેજ ન આવે તો એને ડાયસ્ટીરિયોટોપિક કહેવાય. તો બસ સિમેટ્રીના બે એલિમેન્ટની આપણે જરૂર છે. કયા કયા? એક તો C2, મતલબ જે બે પ્રોટોન છે એને 180 ડિગ્રી ઘુમાવો વચ્ચેથી. જો ઇક્વિવેલન્ટ પોઝિશન આવે તો એને હોમોટોપિક કહીશું, ન આવે તો એ હિટ્રોટોપિક કહેવાય. અને હિટ્રોટોપિક છે તો એમાં પ્લેન ચેક કરવાનું છે. જે બે પ્રોટોન છે એમાં C2 પ્રેઝન્ટ નથી, ત્યાં તમારે પ્લેન મૂકવાનું છે, મિરર અરીસો મૂકવાનો. જો બંને બાજુ મિરર ઇમેજ આવે તો એને ઇનાન્સિયોટોપિક કહેવાય, અને મિરર ઇમેજ ન આવે તો એને ડાયસ્ટીરિયોટોપિક કહેવાય. આ એક્ઝામ્પલ આપણે લઈશું, ચેક કરશું, પછી તમને ખબર પડે કે જો પ્રોટોન હોમોટોપિક અથવા ઇનાન્સિયોટોપિક છે તો એ ઇક્વિવેલન્ટ પ્રોટોન કહેવાય, અને જો ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન આવે તો એ નોન ઇક્વિવેલન્ટ કહેવાય, જે પહેલો જ પોઈન્ટ આપણે લખેલો છે. હોમોટોપિક and enantiotopic protons are equivalent proton and diastereotopic protons are non-equivalent proton. Stereochemically non-equivalent proton કહેવાય છે. તો આ ખબર કેમ પડે ભાઈ ટોપોસિટીની? તો ટોપોસિટી માટે બેઝિક કન્સેપ્ટ આપણે કહી દઈએ એક્ઝામ્પલ લઈને. ઇથિલિન, ઇથિન સ્ટ્રક્ચર તમે જોયેલું છે. એમાં ઇથિનમાં ટ્રાન્સપોઝિશનમાં હું ક્લોરીન રાખી દઉં છું. ટ્રાન્સપોઝિશનમાં ક્લોરીન એટલે એક્ઝેક્ટ આનું IUPAC નોમેનક્લેચર થઈ છે ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. ક્લોરીન અને ક્લોરીન આને રેડ કલર કરી દઈએ એટલે તમને દેખાય બરાબર. ચાલો, ClCl બધાને દેખાતા છે, અને હાઇડ્રોજનને જરાક કલર કરી દઈએ. હવે આ મોલેક્યુલ ફ્લેટ હોય છે, પ્લાનર હોય છે, જાણો છો તમે, કારણ કે બંને કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. હવે આ મોલેક્યુલને પ્લેનને પરપેન્ડિક્યુલર મતલબ આપણા તરફથી સામેથી એક એક્સિસ એપ્લાય કરવાની છે. એક્સિસ હું મૂકી દઉં છું તમને દેખાય એટલા માટે. ચાલો,
આ બિલકુલ વચ્ચેથી છે. મતલબ આ એક્સ વાય પ્લેન કન્સિડર કરો તો એક્સિસ જે છે એ ઝેડમાં મૂકેલી છે. ઝેડ આ એક્સિસ એ C2 ક્યારે કહેવાય તો કે એમાં 180 ડિગ્રીનું રોટેશન આપો અને ઇક્વિવેલન્ટ પોઝિશન આવે તો. હવે જો હું 180 ડિગ્રીનું રોટેશન આપું છું, ક્લોરીનની જગ્યાએ ક્લોરીન આવવો જોઈએ, હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોજન આવવો જોઈએ. અહીંયા બાજુમાં રાખી દો. તો જુઓ રોટેશન 180 ડિગ્રી. વન 180 ડિગ્રીનું રોટેશન આપો તો આ ઇક્વાવેલન્ટ પોઝિશન આવે. જો આની માથે ફિટ થઈ જાય તો આને ઇક્વાવેલન્ટ પોઝિશન કહેવાય. મતલબ આમાં C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ છે. C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ. કઈ C2 એક્ઝિસ્ટ જોવાની છે તો કે આ બંને પ્રોટોનને એકબીજાના સ્થાન બદલતી હોય. આપણે શું ચેક કરીએ છીએ? આ બંને પ્રોટોનની ટોપોસિટી. મતલબ ટોપોસિટી હોમો, ઇનાન્સિયો કે ડાયસ્ટીરિયો. તો આ બંને પ્રોટોનને ચેન્જ કરે એવી એક્ઝિસ્ટ પ્રેઝન્ટ છે. તો એના માટે શું કરવાનું તો કે મોલેક્યુલમાં બંને હાઇડ્રોજનના સ્થાન બદલવાના. ચાલો સ્થાન બદલી દીધા તો પછી ઇક્વાવેલન્ટ કહેવાય. આ ક્લોરીનની જગ્યાએ આવે છે, મતલબ આ ઇક્વાવેલન્ટ કહેવાય. તો આ બંને પ્રોટોન આ મોલેક્યુલમાં હોમોટોપિક છે, મતલબ બે ઇક્વાવેલન્ટ છે. પણ હું એક ક્લોરીનને હટાવીને ત્યાં Br કરી દઉં, Br બ્રોમિન. હવે શું કરવાનું છે? હવે તમને પૂછીએ આપણે કે ભાઈ આ બંને પ્રોટોન હોમોટોપિક કહેવાય કે નહીં? તો અહીંથી ફરી પાછું C2 એપ્લાય કરવાની કે હાઇડ્રોજનના સ્થાન બદલી જાય, બંને હાઇડ્રોજનની પોઝિશન બદલી જાય. તો જુઓ 180 ડિગ્રીનું રોટેશન આપું છું તો હાઇડ્રોજનના સ્થાન તો બદલી ગયા, પણ ક્લોરીન બ્રોમિન એઝ ઇટ ઇઝ નથી. જો ક્લોરીન ને બ્રોમિન ફિટ થવા જોઈએ એકબીજા ઉપર, તો એ તો પોસિબલ ન બને. C2 પ્રેઝન્ટ ક્યારે કહેવાય તો કે એટમની પોઝિશન ઉપર એટમ આવે. તમે 180 ડિગ્રીનું રોટેશન આપ્યા પછી આમ મૂકી દો માથે તો હાઇડ્રોજન તો એકબીજા ઉપર આવે, પણ જ્યાં ક્લોરીન છે ત્યાં બ્રોમિન આવે છે અને બ્રોમિન છે ત્યાં ક્લોરીન આવે છે. તો આ C2 પ્રેઝન્ટ છે એવું કહેવાય નહીં. મતલબ આ જે બે પ્રોટોન છે, આ બંને પ્રોટોન એ ઇક્વાવેલન્ટ, મતલબ C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ નથી. C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ નથી. અને C2 એક્ઝિસ્ટ પ્રેઝન્ટ ન હોય તો આપણા કન્સેપ્ટ મુજબ એને હિટ્રોટોપિક પ્રોટોન કહેવાય. આ હોમોટોપિક નથી એટલે હિટ્રોટોપિક છે. સ્કીમ જોઈ લ્યો. C2 પ્રેઝન્ટ નથી તો શું થયું? હિટ્રોટોપિક પ્રોટોન. અને હિટ્રોટોપિક ચેક કરવા માટે શું કરવાનું? પ્લેન ઓફ સિમેટ્રી એપ્લાય કરવાની. ક્યાંથી? બંને પ્રોટોનની વચ્ચેથી. અને પ્લેન ઓફ સિમેટ્રી જેવી એપ્લાય કરશો વચ્ચે, પ્લેન પ્રેઝન્ટ છે કે નહીં બંને પ્રોટોનમાં એ ચેક કરવાનું. તો પ્લેન, આ મોલેક્યુલ જ આખો પ્લાનર છે. આ મોલેક્યુલ કેવો થઈ છે? મોલેક્યુલ જ આખો ફ્લેટ છે, પ્લેન છે. એટલે એક પ્લેન એમાં પ્રેઝન્ટ છે. જો આને સેકન્ડ એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. ફરી પાછું ચેન્જ કરી દઈએ. ક્લોરીન આ 1,1 ડાયક્લોરો ઇથિન છે, 1,1 ડાયક્લોરો ઇથિન. અને તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે આ બંને હાઇડ્રોજનનું નેચર કેવું છે, હોમોટોપિક, ઇનાન્સિયો કે ડાયસ્ટીરિયો, તો તમારે શું કરવાનું? આ બંને હાઇડ્રોજનને ચેન્જ થાય, બંને હાઇડ્રોજન એવું રોટેશન આપવાનું. અને એવું રોટેશન મતલબ 180 ડિગ્રી ઘુમાવવાના હોય. 180 ડિગ્રી ઘુમાવવા માટે વચ્ચેથી C2 પાસ કરવાની. આ જો વચ્ચેથી, એટલે કઈ રીતે પાસ કરવાની તો કે બંને હાઇડ્રોજન ચેન્જ થાય એવી રીતે. અને ધ્યાનથી જુઓ તો એક્સ, વાય અને ઝેડ આવી ત્રણ એક્સિસ હોય. તો આ લખી દઉં તમને. એમાં આ છે એક્સ ઊભી, વાય અને પરપેન્ડિક્યુલર ઝેડ. તો આમાં એક્સ એક્સિસ પ્રેઝન્ટ આવે. ધ્યાનથી જુઓ તો
એક્સ એક્સિસ પ્રેઝન્ટ આવે. અને રોટેશન કરો આ એક્સિસને રેફરન્સ લઈ લે 180 ડિગ્રી રોટેશન કરો તો બ્લુ બ્લુ ચેન્જ થાય અને આ રેડ રેડ ક્લોરિન ક્લોરિન ચેન્જ થાય. મતલબ આમાં C2 એક્સિસ પ્રેઝન્ટ આવે. અને જો C2 એક્સિસ પ્રેઝન્ટ હોય તો એમ કહેવાય કે એ બંને હાઇડ્રોજન ઇક્વાઇવેલેન્ટ છે, મતલબ હોમોટોપિક છે. હોમોટોપિક છે એટલે તો ઇક્વાઇવેલેન્ટ જ થઈ જાય છે. પણ એક ક્લોરિન હટાવીને ત્યાં હું બ્રોમિન મૂકી દઉં તો હવે શું થાય? તો હવે એ C2 પ્રેઝન્ટ ના હોય. અહીંથી જે C2 એપ્લાય કરી હતી આ C2 પ્રેઝન્ટ ના હોય. મતલબ રોટેશન આપો તો હાઇડ્રોજન હાઇડ્રોજન તો ચેન્જ થાય પણ ક્લોરિન બ્રોમિન થઈ જાય. મતલબ આ બંને હાઇડ્રોજનનું નેચર કેવું થઈ ગયું? બંને હાઇડ્રોજનનું નેચર હિટ્રોટોપિક થઈ ગયું. C2 પ્રેઝન્ટ નથી. જુઓ આપણી સ્કીમમાં હિટ્રોટોપિક. અને હિટ્રોટોપિકમાં પછી આગળ ચેક કરવાનું કે ઇનાન્સિયો છે કે ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન. એના માટે વચ્ચે મિરર મૂકવાનું. મિરર ઇમેજ આવે તો એ બંને પ્રોટોન ઇનાન્સિયોટોપિક કહેવાય અને મિરર ઇમેજ ન આવે તો એ ડાયસ્ટીરિયોટોપિક કહેવાય. તો આ બંને પ્રોટોન એટલું કન્ફર્મ કે એ હોમોટોપિક નથી, હિટ્રોટોપિક છે. હવે હિટ્રોટોપિકમાં ડાયસ્ટીરિયો કે ઇનાન્સિયો એના માટે આપણે વચ્ચે મિરર મૂકવાનું છે, એક આરસી અરીસો. તો જુઓ એક અરીસો બનાવી દઈએ. અને એમને કલર કરી દઈએ. આરસી અરીસો રાખી લીધો, પિંક કલર. આ અરીસાને ઉપર અને નીચે તમારે ઇમેજિન કરવાનું છે. જુઓ ઉપર અને નીચે તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન મિરર ઇમેજ આવે, પણ ક્લોરિન ને બ્રોમિન મિરર ઇમેજ આવે છે? તો ક્લોરિન ને બ્રોમિન મિરર ઇમેજ આવતી નથી. જો મિરર ઇમેજ આવતી હોય તો આ બંને પ્રોટોનને ઇનાન્સિયોટોપિક કહેવાય, પણ મિરર ઇમેજ ન આવે તો એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. તો આ બંને પ્રોટોન નોન ઇક્વાઇવેલેન્ટ છે, જ્યારે આ જે પ્રોટોન છે બંને એ ઇક્વાઇવેલેન્ટ કહેવાય. તો સ્કીમ પ્રમાણે ટોપોસિટી એવું કહે છે કે જો C2 એક્સિસ પ્રેઝન્ટ હોય તો હોમોટોપિક, C2 એક્સિસ એબસન્ટ હોય તો હિટ્રોટોપિક કહેવાય. હિટ્રોટોપિકમાં બે ભાગ, ઇનાન્સિયોટોપિક અને ડાયસ્ટીરિયોટોપિક. પ્લેન ઓફ સિમેટ્રી ચેક કરો. જો પ્લેન પ્રેઝન્ટ હોય તો એ ઇનાન્સિયોટોપિક કહેવાય અને પ્લેન એબસન્ટ હોય તો એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. અને થિયરી મુજબ તમને ડેફિનેશન કોઈ પૂછે તો ડેફિનેશન આ પ્રકારે એની લખાય. હોમોટોપિક પ્રોટોન કોને કહીશું? The C2 axis is present between two protons are known as homotopic protons. Enantiotopic proton, the plane of symmetry is present between two protons અને સાથે સાથે C2 absent હોવી જોઈએ. Plane of symmetry is present and C2 absent between two protons are known as enantiotopic protons. અને છેલ્લે diastereotopic protons, the C2 axis and plane of symmetry both are absent between two protons are known as diastereotopic protons. તો આ ત્રણનું ક્લાસિફિકેશન ટોપોસિટીમાં આ પ્રકારનું રહી. હોમોટોપિક, ઇનાન્સિયોટોપિક એન્ડ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન. ટોપોસિટી નક્કી થાય ત્યાર પછી ખબર પડે સિમેટ્રી એલિમેન્ટની. C2 પ્રેઝન્ટ છે તો હોમોટોપિક, C2 એબસન્ટ છે પ્લેન પ્રેઝન્ટ છે તો ઇનાન્સિયોટોપિક, C2 એબસન્ટ છે ને પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે તો એ ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. એનો મતલબ એવો થાય, એક્ઝામ્પલ આપણે જો એક્ઝામ્પલ આ પ્રકારે લખવાનું થાય. C2 એક્સિસ આ પેલું છે 1 2 સોરી મિથેન, મિથેન મૂકેલું છે. બે ક્લોરિન છે અને બે હાઇડ્રોજન છે, HA HB. રોટેટ કરો ઇક્વાઇવેલન્ટ પોઝિશન આવે. ઇક્વાઇવેલન્ટ પોઝિશન આવે મતલબ બંને હાઇડ્રોજન કેવા થઈ ગયા? હોમોટોપિક. C2 પ્રેઝન્ટ છે એટલે એ હોમોટોપિક કહેવાય. C2 પ્રેઝન્ટ છે એટલે એ હોમોટોપિક પ્રોટોન કહેવાય. પણ પ્લેન ઓફ સિમેટ્રી C2 એબસન્ટ હોય તો પછી પ્લેન ચેક કરવાનું. જો આ બે ક્લોરિન આપેલા છે રેડ કલરથી, એમાં એક ક્લોરિન હટાવીને ત્યાં ફ્લોરિન મૂકી દઈએ તો પછી ત્યાં C2 પ્રેઝન્ટ ના આવે. આમ જ જોઈ લ્યો. આ C2 એટલા માટે છે કે બંને ક્લોરિન છે, પણ એક ફ્લોરિન મૂકી દઈએ તો C2 કેન્સલ થઈ જાય.
मतलब C2 मतलब 180 ડિગ્રીનું રોટેશન આપો એટલે ઇક્વલ પોઝિશન ના આવે, મતલબ એ હિટ્રોટોપિક પ્રોટોન કહેવાય. આ જે બંને પ્રોટોન છે એની ટોપોસિટી હિટ્રોટોપિક કહેવાય. અને હિટ્રોટોપિકમાં ચેક કરવું હોય કે ઇનાન્સિયો છે કે ડાયસ્ટીરિયો, તો એના માટે આપણે ચેક કરવું પડે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં. અને પ્લેન ઓફ સિમેટ્રી માટે બંને હાઇડ્રોજનની મિરર ઇમેજ આવતું એવું પ્લેન મૂકી દો, તો એ પ્લેન ક્યાંથી પાસ થાય તો સમજો, ફ્લોરિન, કાર્બન અને ક્લોરિન. ફ્લોરિન, કાર્બન, ક્લોરિન આમાંથી પાસ થાય વચ્ચેથી, અને હાઇડ્રોજન હાઇડ્રોજનની મિરર ઇમેજ આવે. અને મિરર ઇમેજ આવે એનો મતલબ HA એન્ડ HB આર ઇનાન્સિયોટોપિક પ્રોટોન. અને ઇનાન્સિયોટોપિક પ્રોટોન પણ માનો કે C2 પ્રેઝન્ટ નથી, પ્લેન પ્રેઝન્ટ નથી, તો પછી એને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહેવાય. એવા પ્રોટોન અથવા તો એવા મોલેક્યુલ કે જેમાં ઓછામાં ઓછું એક કાયરલ સેન્ટર આવતું હોય. કાયરલ સેન્ટર, જે કાર્બનની ચારે વેલેન્સી અલગ હોય એને કાયરલ કાર્બન કહેવાય. અહીંયા હું મૂકી દઉં છું ગ્રીન કલર, કાયરલ કાર્બન છે. હવે જે કાર્બનની ચારેય વેલેન્સી અલગ હોય એના બંને પ્રોટોન અલગ થાય, એ પ્રોટોન અલગ થઈ જાય. એટલે આપણે વાત કરી ટોપોસિટીની હાલ, તો આ બંને પ્રોટોન ડાયસ્ટીરિયો, આ બ્લુ કલરના જે પ્રોટોન આપેલા છે એની જ હાલ વાત થાય છે. તો એ બંને પ્રોટોન અલગ થઈ જાય, અને અલગ થાય એ અલગ સિગ્નલ આપે, તો એને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન કહીશું. તો હોમોટોપિક અને ઇનાન્સિયોટોપિક પ્રોટોન છે એ સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ કહેવાય, અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે એ સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ કહેવાય. હોમોટોપિક અને ઇનાન્સિયોટોપિક પ્રોટોન કોમન સિગ્નલ આપે, જેને સ્ટીરિયોકેમિકલી ઇક્વાવેલન્ટ કહીએ છીએ, અને ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન છે એ ડિફરન્ટ સિગ્નલ આપે, જે સ્ટીરિયોકેમિકલી નોન ઇક્વાવેલન્ટ કહેવાય. તો આ ટોપોસિટીની વાત થઈ. આના ઘણા બધા એક્ઝામ્પલ લઈ અને આપણે આ સમજી શકીએ. આ ટોપોસિટીની વાત થઈ, જો સ્ટીરિયો કેમિસ્ટ્રી અને સિમેટ્રી વ્યવસ્થિત ભણ્યા હોય તમે, અને હવે જે તમારે આવશે એમાં ભણશો ત્યાર પછી આ કન્ફર્મ ક્લિયર થઈશે. અને આ એક વાત તમે ભણી લઈશો આગળ સિમેટ્રી, ત્યારે ફરી પાછું હું રિપીટ કરાવીશ. પણ આપણે ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ મેથડ. બીજી મેથડથી તમારે ડાયરેક્ટ ક્લિયર કરવાનું છે. નામ જ એનું છે ડાયરેક્ટ મેથડ. સીધી જ ખબર પડે કે કેટલી પ્રકારે પ્રોટોન છે, ટાઈપ્સ ઓફ પ્રોટોન. તો જો આપણે ડાયરેક્ટ સીધી મેથડની વાત કરવાની, ડિટર્મિનેશન ઓફ નંબર ઓફ સિગ્નલ ઇન NMR. એક તો ટોપોસિટી ઉપરથી, અથવા ડાયરેક્ટ પણ કહી શકાય, સીધું જ જોવાનું. જેટલી પ્રકારના પ્રોટોન એટલા NMR સિગ્નલ. ટાઈપ્સ ઓફ પ્રોટોન, નંબર ઓફ સિગ્નલ. તો તમને ક્વેશ્ચન પૂછે કે કેટલા NMR સિગ્નલ આવશે, તો બસ તમારે શું કરવાનું છે, કેટલી પ્રકારના પ્રોટોન છે, ટાઈપ્સ ઓફ પ્રોટોન નક્કી કરવાના છે. અને ટાઈપ્સ ઓફ પ્રોટોન નક્કી કરવા માટે અમુક બેઝિક કન્સેપ્ટ ક્લિયર રાખવાના છે. એ કયા કયા, તો એ બેઝિક કન્સેપ્ટમાં ફર્સ્ટ પોઈન્ટ એ આવે છે મિથાઇલ ગ્રુપ. મિથાઇલ ગ્રુપ ઘણા બધા મોલેક્યુલ છે, એમાં હરેક વાર આવશે. તો મિથાઇલ ગ્રુપ માટે શું કરવાનું, CH3 માટે તો બરાબર યાદ રાખો, એક જ કાર્બન ઉપર રહેલા 3 પ્રોટોન ઓલવેઝ ઇક્વાવેલન્ટ હોય, હંમેશના માટે સરખા હોય, અને NMR કોમન સિગ્નલ આપે. ઇન મિથાઇલ all 3 protons are always equivalent and gives common signal. ઓલવેઝ ઇક્વાવેલન્ટ હોય અને કોમન સિગ્નલ આપે. ધારો કે ટોલ્યુઇન છે, ટોલ્યુઇન, તો ટોલ્યુઇનમાં CH3 છે કે નહીં, તો CH3 છે એમાં 3 પ્રોટોન છે, એ 3 પ્રોટોનનું એક જ સિગ્નલ આવે. 3 પ્રોટોન ભેગા થઈ એક સિગ્નલ આપે. તો જ્યાં પણ મિથાઇલ આવે, એ મિથાઇલના 3 પ્રોટોન હંમેશા સરખા હોય. પછી ઘણીવાર એવું બને કે કોઈ એક મોલેક્યુલમાં 2 મિથાઇલ હોય, 3 મિથાઇલ હોય, 4 મિથાઇલ હોય. પછી એવું બની શકે કે મિથાઇલ મિથાઇલ અલગ અલગ હોઈ શકે, અથવા સેમ પણ હોઈ શકે, પણ એક મિથાઇલના 3 પ્રોટોન ઓલવેઝ સેમ જ આવે. આ ક્લિયર રાખવાનો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, મિથિલિન હોય તો શું કરવાનું. મિથિલિન, ઇન મિથિલિન એટલે કે CH2, એક કાર્બન ઉપર 2 પ્રોટોન હોય તો all 2 protons are generally equivalent and gives their common signal. શું કહે છે કે એક કાર્બન ઉપર 2 પ્રોટોન છે તો એ નોર્મલી સરખા હોય અને કોમન સિગ્નલ આપે, એક્સેપ્ટ 3 કન્ડિશન. આ ઇમ્પોર્ટન્ટ છે, એક્સેપ્ટ 3 કન્ડિશન.
ત્રણ કન્ડિશનને બાદ કરતા. આ ત્રણ કન્ડિશનને બાદ કરવાની છે. કઈ કઈ? તો સ્ટેપ બાય સ્ટેપ હું ત્રણેય કન્ડિશન તમને કહી દઉં છું. કે મિથિલિન છે એના બંને પ્રોટોન નોર્મલી સરખા જ આવે, પણ ત્રણ કેસ એવા છે કે જેમાં મિથિલિનના બે પ્રોટોન અલગ અલગ સિગ્નલ આપે, મતલબ એ અલગ પડે. તો જુઓ ફર્સ્ટ કેસ. પેલું એમનું નામ છે CH2 એટલે કે મિથિલિન એડજેસન્ટ ટુ કાયરલ સેન્ટર. મતલબ મિથિલિનની આજુબાજુમાં કાયરલ સેન્ટર આવતું હોય. કાયરલ સેન્ટર હમણાં જ વાત થઈ કે જે કાર્બનની ચારેય વેલેન્સી અલગ હોય એને કાયરલ સેન્ટર કહેવાય. તો CH2 ની આસપાસ ક્યાંય કાયરલ સેન્ટર આવતું હોય તો મિથિલિનના આ બે પ્રોટોન સેમ થઈ જાય, અલગ અલગ સિગ્નલ આપે, મતલબ બે સિગ્નલ થઈ જાય, સ્ટીરિયો કેમિકલી નોન ઇક્વિવેલન્ટ થઈ જાય બે પ્રોટોન. આ પહેલો કેસ, કાયરલ સેન્ટર આવતું હોય. અથવા CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન. મિથિલિન વિનાઇલિક પ્રોટોન હોય, છેડાના પ્રોટોન હોય, વિનાઇલિક પ્રોટોન છેડાના પ્રોટોન હોય, તો એ બંને મિથિલિનના પ્રોટોન અલગ થઈ જાય. એ સિવાય CH2 એઝ એ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ વિથ નોન ઇક્વાવેલન્ટ ઇન્વાયરમેન્ટ. નોન ઇક્વાવેલન્ટ ઇન્વાયરમેન્ટમાં હોવા જરૂરી છે, તો આ CH2 ના બંને પ્રોટોન અલગ થાય. ત્રણેય કેસ એક્ઝામ્પલ સાથે જોઈએ. ફર્સ્ટ, મિથિલિન એડજસન્ટ ટુ કાયરલ સેન્ટર, કાયરલ સેન્ટરની બાજુમાં આવતો હોય. તો જો એક્ઝામ્પલ HA અને HB આ બે આપી દઈએ. આ કાર્બન છે, એની ઉપર બે પ્રોટોન છે અને એની બાજુમાં એક કાયરલ સેન્ટર છે. કારણ કે આ કાર્બન ઉપર, કાયરલ કાર્બન ઉપર Cl, હાઇડ્રોજન અને CH3 અલગ અલગ ગ્રુપ છે બધા જ. તો કાયરલ કાર્બનની બાજુમાં આવેલું મિથિલિન, એના બે હાઇડ્રોજન અલગ થાય. સેકન્ડ એક્ઝામ્પલ સેમ, આપણે માત્ર આ બે પ્રોટોનની જ હાલ વાત કરીએ છીએ, મિથિલિનના પ્રોટોનની જ વાત કરીએ છીએ. તો HA એન્ડ HB આ બંને અલગ સિગ્નલ આપે. શું કામે? તો કે બાજુમાં કાયરલ સેન્ટર છે. તો પહેલો પોઈન્ટ યાદ રાખો કે મિથિલિન CH2 એની આસપાસ જો કંઈ કાયરલ સેન્ટર આવતું હોય તો મિથિલિનના બંને પ્રોટોન અલગ થાય. પછી ઘણીવાર એવું બને કે મિથિલિનની બંને બાજુ કાયરલ સેન્ટર આવતું હોય, તો બંને બાજુ સેમ કાયરલ સેન્ટર આવતું હોય તો પછી તમારે RS નોમેનક્લેચર કરવું પડે, અને એનું કન્ફિગ્યુરેશન જો સેમ હોય તો બંને પ્રોટોન સેમ થાય, અને અલગ અલગ કન્ફિગ્યુરેશન હોય તો પ્રોટોન અલગ અલગ થાય. પણ એની વાત પછીથી હોય, પણ હાલ તમારે આટલું યાદ રાખવાનું છે કે જો કાયરલ સેન્ટર આવતું હોય તો કન્ફર્મ CH2 ના બંને પ્રોટોન અલગ થાય. CH2 એઝ એ પાર્ટ ઓફ વિનાઇલિક પ્રોટોન. મિથિલિન વિનાઇલિક ફોર્મમાં હોય, વિનાઇલિક ગ્રુપ તમે જોયું છે, જો આને વિનાઇલિક કહેવાય, દેખાય, છેડાના બંને પ્રોટોન હોય, HA અને HB. તો બરાબર યાદ રાખો, HA અને HB ની સામેની વેલેન્સી જુઓ. આ જે કાર્બન છે એમાં એક ઉપર X, એક બાજુ Y છે, X અને Y. તો આ કેસમાં વિનાઇલિક પ્રોટોનની સામેની બંને વેલેન્સી અલગ હોય તો આ બંને પ્રોટોન અલગ થઈ જાય, નોન ઇક્વાવેલન્ટ પ્રોટોન કહેવાય, અને અલગ અલગ સિગ્નલ આપે. તમે ચેક કરી શકો આ બંને પ્રોટોન ડાયસ્ટીરિયોટોપિક પ્રોટોન જ થાય છે, કારણ કે C2 પ્રેઝન્ટ ન હોય, પ્લેન પણ પ્રેઝન્ટ ન હોય. જેમ કાયરલ સેન્ટરમાં બેમાંથી એક પણ ના હોય એ જ રીતે. ફોર એક્ઝામ્પલ વન પ્રોપિન છે, વન પ્રોપિન, તમને ક્વેશ્ચન પૂછે કે આ વન પ્રોપિન છે એ કેટલા NMR સિગ્નલ આપે, તો મિથાઇલ છે એ પોતાનું એક સિગ્નલ આપે, જે હમણાં જ વાત કરી પહેલા નંબરનો પોઈન્ટ, કે ત્રણેય પ્રોટોન કાર્બન ઉપર હોય, એક કાર્બન ઉપર ત્રણ પ્રોટોન, એ કોમન સિગ્નલ આપે. અને આ પ્રોટોન તો આખો અલગ જ છે, 1H નવો જ, તો આનું સિગ્નલ અલગ જ હોય આખું. પણ આ મિથિલિનના બે પ્રોટોન સેમ આપે કે અલગ આપે, તો એના માટે કન્ડિશન સેકન્ડ નંબરની, સામેની વેલેન્સી જુઓ અલગ અલગ છે તો આ પ્રોટોન અલગ થઈ જાય, અને સરખા હોય સામેની વેલેન્સી તો પ્રોટોન સરખા થઈ જાય. પણ અહીંયા સામેની વેલેન્સી અલગ છે, એક બાજુ CH3 છે, એક બાજુ H છે, તો HA અને HB અલગ થાય. તો આ વન પ્રોપિન NMRમાં 4 સિગ્નલ આપે ટોટલ. તો CH2 વિનાઇલિક પ્રોટોન હોય ત્યારે ધ્યાન રાખવાનું. CH2 એઝ એ પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ, સાયક્લિક સિસ્ટમનો ભાગ હોય ત્યારે CH2 ના બંને પ્રોટોન અલગ થાય. ફોર એક્ઝામ્પલ સાયક્લિક સિસ્ટમ છે સાયક્લોપ્રોપેન, તો HA અને HB એક કાર્બન ઉપર આવેલા છે, બીજા HA HB છે, પણ નોન ઇક્વાવેલન્ટ ઇન્વાયરમેન્ટ હોવું જરૂરી છે. અહીંયા બે બાજુ HA
બે બાજુ હાઇડ્રોજન હાઇડ્રોજન હોત તો બધા હરખા થઈ જાય, પણ ઉપર ક્લોરીન છે તો ઉપરની સાઈડનો હાઇડ્રોજન છે એચ એ ક્લોરીનની બાજુમાં છે અને નીચેનો એચ બી છે એ નીચે હાઇડ્રોજનની બાજુમાં, એટલે એચ એ અને એચ બી અલગ થાય. અચ્છા, આ સાઈડના બે પાછા એચ એ એચ બી જ થાય અને હાઇડ્રોજન હાઇડ્રોજન ઉપર ઉપર છે એચ એ એ સરખા થાય કારણ કે એ ક્લોરીનની બાજુમાં છે. નીચે હાઇડ્રોજન છે તો એચ બી પાછા સરખા થાય. પણ એક જ કાર્બન ઉપર આવેલા બંને પ્રોટોન જે છે મિથિલિનના એ નોન ઇક્વાવેલન્ટ થાય. શું કામે? તો કે સાયક્લિક સિસ્ટમનો ભાગ છે અને નોન ઇક્વાવેલન્ટ એન્વાયરમેન્ટમાં. ફોર એક્ઝામ્પલ સાયક્લોપ્રોપેન છે, સીસ 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. તો એચ એને ધ્યાનથી જુઓ, એચ એ તો એચ એની બાજુમાં ઉપર તરફ એચ એની બાજુમાં ઉપર તરફ બે મિથાઇલ ગ્રુપ આવેલા છે અને એચ બી ની નીચે તરફ બે હાઇડ્રોજન છે, એટલે કન્ફર્મ એચ એ અને એચ બી અલગ છે. એચ એ એચ બી અલગ થાય. તો આ ત્રણ કેસ છે જે ધ્યાન રાખવાના છે. ફરી એકવાર, CH2 કાયરલ સેન્ટરની આસપાસ હોય અથવા તો CH2 પાર્ટ ઓફ વિનાઇલિક સિસ્ટમ હોય અથવા તો CH2 પાર્ટ ઓફ સાયક્લિક સિસ્ટમ હોય. આ ત્રણ કેસમાં મિથિલિનના બંને પ્રોટોન અલગ થાય, બાકી નોર્મલ સિમિલર હોય. બાકી શું ચેક કરવાનું હોય? નેબરિંગ, આજુબાજુનું ઇન્વાયરમેન્ટ. કઈ રીતે ચેક કરવાનું આજુબાજુનું ઇન્વાયરમેન્ટ? તો જુઓ એક્ઝામ્પલ. માનો કે તમને આ કન્સેપ્ટ ખબર નથી તો આ ધ્યાન રાખવાનું કે એચ એ છે એની લેફ્ટ હેન્ડ સાઈડમાં મિથાઇલ છે, એચ બી છે એની લેફ્ટ હેન્ડ સાઈડમાં પ્રોટોન છે. હવે બી ની વાત કરો તો બી ની એક બાજુ એચ એ આવે અને એક બાજુ હાઇડ્રોજન આવે, મતલબ બી એચ બી છે એની બે બાજુમાં હાઇડ્રોજન છે અને એચ એ છે એક બાજુમાં હાઇડ્રોજન છે પણ એક બાજુમાં મિથાઇલ છે, એટલે એચ એ અને એચ બી કન્ફર્મ અલગ થાય. બસ આ ધ્યાન રાખવાનું. આજુબાજુનું ઇન્વાયરમેન્ટ જોવાનું છે એટલે ખબર પડે કે નંબર ઓફ સિગ્નલ કેટલા આપશે. એટલે 4 પ્રકારના સિગ્નલ આપે અને આ જે મિથાઇલ વાળો મોલેક્યુલ છે એ પણ આગળ આપણે ડ્રો કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ બધા જ ચેક કરીશું કે કેવા પ્રકારનો પ્રોટોન છે અથવા કેવું સેમ્પલ છે એ NMR કેટલા સિગ્નલ આપે. તો જુઓ એક્ઝામ્પલ જોઈએ છે. તમારે ખાલી એટલું કહેવાનું છે કે NMR મતલબ એટલું ઇમેજિન કરી રાખવાનું કે NMR કેટલા સિગ્નલ આપે. જો આનું નામ છે એસિટોન, બધાને ખબર છે કે ભાઈ આ એસિટોન છે. તો એસિટોનમાં બે મિથાઇલ ગ્રુપ છે, ધ્યાનથી જુઓ. મતલબ 6 પ્રોટોન છે. એમાં પહેલો કન્સેપ્ટ આપણે કીધું કે એક કાર્બન ઉપર રહેલા ત્રણેય હાઇડ્રોજન ઓલવેજ સરખા હોય અને કોમન સિગ્નલ આપે, તો આ એક સિગ્નલ આપે. અને આ બીજું CH3 છે એમાં એ કાર્બનના પણ ત્રણેય સરખા જ હોય. પણ હવે આપણે એ ચેક કરવાનું છે કે આ બે મિથાઇલ એક જેવા છે કે અલગ અલગ. તો શું કરવાનું? બેની મિરર ઇમેજ આવે છે કે નહીં એ ચેક કરી લ્યો, અથવા તો C2 પ્રેઝન્ટ છે ચેક કરી લ્યો, અથવા તો આજુબાજુનું એન્વાયરમેન્ટ જોઈ લ્યો કે આ મિથાઇલની બાજુમાં શું આવેલું છે? કીટોન. અને આ મિથાઇલની બાજુમાં તો કે એ જ કીટોન આવેલો છે. અને એ સિવાય આમ વચ્ચે અરીસો મૂકો તો બે આસપાસનું એન્વાયરમેન્ટ સરખું છે. તો એવું કહેવાય કે આ બંને મિથાઇલ એક સરખા છે, મતલબ 6 હાઇડ્રોજન ભેગા થઈ કોમન એક સિગ્નલ આપે. 6 હાઇડ્રોજન ભેગા થઈ કોમન એક સિગ્નલ આપશે. ફરી પાછો એ જ કન્સેપ્ટ એપ્લાય કરીએ છીએ નવા એક્ઝામ્પલ સાથે. તમારે એટલું કહેવાનું છે મતલબ આ એસિટોન છે એ એક જ સિગ્નલ આપે NMR 6 હાઇડ્રોજન ભેગા થઈ અને એક જ સિગ્નલ આપે. હવે નવો જે મોલેક્યુલ ડ્રો કર્યો છે એનું નામ છે 2-બ્યુટેનોન. 2-બ્યુટેનોન NMR કેટલા સિગ્નલ આપે? તો હવે ફરી પાછું સમજવાનું. આ CH3 એક સિગ્નલ આપે. હવે આ બાજુ પણ એક CH3 છે, એ બે CH3 એક જેવા છે કે નહીં આવો ક્વેશ્ચન છે. તો સમજો લેફ્ટ હેન્ડ સાઈડનું CH3 છે એની બાજુમાં કાર્બોનિલ છે અને રાઈટ હેન્ડ સાઈડનું CH3 છે એની બાજુમાં CH2 છે, એટલે બંને મિથાઇલ એક જેવા નથી.
એટલે બંને મિથાઇલ પોતપોતાનું અલગ અલગ સિગ્નલ આપે, મતલબ એ બે સિગ્નલ થયા. એ સિવાય CH2 નોર્મલી તો આપણે હમણાં જ વાત કરી કે CH2 ના બંને હાઇડ્રોજન સરખા હોય નોર્મલ કેસમાં, પણ સિવાય કે 3 કન્ડિશન, એ 3 કન્ડિશનમાંથી એક પણ કન્ડિશન આવતી હોય તો મિથિલિનના બંને પ્રોટોન અલગ થાય. તો એ 3 કન્ડિશન આપણે જોઈએ છીએ. કઈ કઈ છે? તો કે બાજુમાં કાયરલ સેન્ટર આવતું હોય, અથવા તો વિનાઇલિક પ્રોટોન હોય, અથવા સાયક્લિક સિસ્ટમનો ભાગ હોય. તો આ કેસમાં સાયક્લિક નથી, વિનાઇલિક નથી, અને આસપાસ ક્યાંય કાયરલ સેન્ટર પણ નથી, મતલબ આ મિથિલિનના બંને પ્રોટોન સરખા થયા અને એનું કોમન એક સિગ્નલ આવે. તો ટોટલ સિગ્નલ કેટલા થયા? લેફ્ટ હેન્ડ સાઈડ મિથાઇલ એક, રાઈટ હેન્ડ સાઈડ મિથાઇલ એક અને મિથિલિન. તો 2 બ્યુટેનોન NMRમાં 3 સિગ્નલ આપે. આગળ એમાંથી જ આપણે આગળ જઈએ છીએ. જુઓ, નવું એક સ્ટ્રક્ચર ડિઝાઇન કરીએ છીએ. 3 પેન્ટેનોન, આમનું નામ છે 3 પેન્ટેનોન. ચાલો અલગ કલર કરી દઈએ બધાને. હવે તમારે આમાં કહેવાનું છે કે ટોટલ સિગ્નલ કેટલા આવી શકે. તો ફરી પાછું સમજો, લેફ્ટ હેન્ડ સાઈડનો મિથાઇલ CH3, એની બાજુમાં CH2 છે અને એ CH2 ની બાજુમાં કાર્બોનિલ છે. રાઈટ હેન્ડ સાઈડનો મિથાઇલ, એની બાજુમાં CH2 છે અને એની બાજુમાં પણ કાર્બોનિલ છે. તો એવું કહેવાય કે આ બંને મિથાઇલ એક સરખા છે અને કોમન સિગ્નલ આપશે. બંને મિથાઇલ એક સરખા છે, કોમન સિગ્નલ આપશે. અને આ CH2 નું શું? તો CH2 પાછું ધ્યાન રાખવાનું, CH2 આવે ત્યારે 3 કન્ડિશન ચેક કરી લેવાની, અને આમાં એક પણ કન્ડિશન લાગુ પડતી નથી. મતલબ CH2 ના એક કાર્બનના બંને હાઇડ્રોજન સરખા છે. તો મિથિલિનની લેફ્ટ હેન્ડ સાઈડમાં CH3 છે, રાઈટ હેન્ડ સાઈડમાં કાર્બોનિલ છે. રાઈટ હેન્ડ સાઈડમાં કાર્બોનિલ છે. એ જ પ્રકારે આ CH2 જે છે એમાં પણ એ જ છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં કાર્બોનિલ, રાઈટ હેન્ડ સાઈડ મિથાઇલ. મતલબ એવું કહેવાય કે આ બંને મિથાઇલ સરખા છે, મતલબ 4 પ્રોટોન એક સરખા છે અને કોમનલી ચારે પ્રોટોન ભેગા થઈને કોમનલી એક સિગ્નલ આપશે. તો ટોટલ NMRમાં આના 2 સિગ્નલ આવે. કયા કયા? તો કે 2 મિથાઇલ અને 2 મિથિલિન. 6 હાઇડ્રોજન ભેગા થઈને એક સિગ્નલ આવે અને 4 હાઇડ્રોજન ભેગા થઈને એક સિગ્નલ આવે. તો ટોટલ સિગ્નલ કેટલા થઈ છે? 2. ફરી પાછું, હવે જો તમને આમાં ધીમે ધીમે ખબર પડતી હોય તો આમાં આપણે એક સ્ટેપ આગળ જઈએ. હમણાં જ વાત કરી હતી કે મિથિલિનના પ્રોટોનની, તો એનું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે મિથિલિનના પ્રોટોન માટેનું. જુઓ, CH3 અહીંયા શું હોય છે? CH છે, CH હોય. જો આ મોલેક્યુલને ધ્યાનથી જુઓ તો આ CH3 અને આ CH3 બે સરખા છે કે નહીં એ સમજવા માટે શું કરવાનું? તો કંઈ નહીં, C2 એક્સિસ એપ્લાય કરો, બીજું શું? તો હોમોટોપિક થઈ જાય 2 મિથાઇલ, અને 2 મિથાઇલ પ્રોટોન પણ હોમોટોપિક થઈ જાય. પણ માનો કે તમને ખબર નથી તો મિથાઇલની ઉપર તરફ જોઈ લેવાનું. ઉપર તરફ એટલે ક્યાં જોઈશો? આ બાજુ. તો ખબર પડે કે આ બાજુ હાઇડ્રોજન છે, અને પછી આ બાજુ જોઈ લેવાનું. તો આ બાજુ એક તરફ હાઇડ્રોજન છે તો બીજી તરફ ફરી પાછું જોઈ લેવાનું શું છે? તો અહીંયા પણ હાઇડ્રોજન છે. મતલબ આ મિથાઇલની બંને બાજુ હાઇડ્રોજન છે. તો પછી આ મિથાઇલ પણ સેમ કેસ છે, હાઇડ્રોજન હાઇડ્રોજન જ છે. તો એનો મતલબ કે બંને CH3 એક જેવા છે. આનું IUPAC નામ છે ટ્રાન્સ 2 બ્યુટીન. તો બંને મિથાઇલ સરખા છે અને બંને હાઇડ્રોજન પણ સરખા છે. એક કન્સેપ્ટ તમે ભણશો મોલેક્યુલર સિમેટ્રીમાં, સેન્ટર ઓફ સિમેટ્રી આઈ. તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ હોય, અને જેમાં આઈ પ્રેઝન્ટ હોય એમાં સામે સામેના એલિમેન્ટ એક સરખા હોય. તો ટ્રાન્સ 2 બ્યુટીનમાં 2 પ્રકારના પ્રોટોન છે, NMRમાં 2 સિગ્નલ આપે. કેવી રીતે? તો કે 6 હાઇડ્રોજન ભેગા થઈને એક સિગ્નલ આપે અને 2 હાઇડ્રોજન ભેગા થઈને એક સિગ્નલ આપશે. ફરી પાછી એની જ વાત કરી દઈએ.
જો આ મોલેક્યુલ આમાં એક મિથાઇલ હટાવીને ત્યાં આપણે હાઇડ્રોજન રાખી દઈએ તો આમાં આ પ્રકારના મોલેક્યુલની હમણાં થોડી વાર પહેલા જ વાત થઈ. આમનું નામ છે 1 પ્રોપીન. અને 1 પ્રોપીન માટે આપણે એક વાત કરી હતી, આમાં વિનાઇલિક પ્રોટોન આવે. આટલું કન્ફર્મ છે કે આ CH3 એક સિગ્નલ આપે અલગ, અને આ જે હાઇડ્રોજન છે એનું પણ એક સિગ્નલ આવે અલગથી, મતલબ બે સિગ્નલ કન્ફર્મ. અને આ બંને હાઇડ્રોજન કોમન સિગ્નલ આપે કે નહીં એ સમજવા માટે આ બંને હાઇડ્રોજન રેડ કલર છે એ કોમન સિગ્નલ આપે કે નહીં, તો એના માટે તમારે ચેક કરવાનું કે સામેની વેલેન્સી સરખી છે કે નહીં. તો સામેની વેલેન્સી અલગ અલગ છે, એનો મતલબ કે આ બંને હાઇડ્રોજન પણ અલગ થાય. મતલબ એને મારમાં ટોટલ 4 સિગ્નલ આવે. આમના એને મારમાં ટોટલ 4 સિગ્નલ આવે. પણ માનો કે સામે સામેની વેલેન્સી સરખી થઈ જાય તો જો બંને એક્ઝામ્પલ પેરેલલ રાખી દઈએ, જો બે મિથાઇલ લગાવી દીધા તો અહીંથી બંને વેલેન્સી સરખી થઈ ગઈ. આ કાર્બનની બંને વેલેન્સી સરખી થઈ ગઈ તો આ બંને હાઇડ્રોજન પણ સરખા થઈ જાય. હાઇડ્રોજન કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો એને મારમાં આ જે મોલેક્યુલ છે એ માત્ર ને માત્ર 2 જ સિગ્નલ આપે, અને આ મોલેક્યુલ 4 સિગ્નલ આપે. અલગ અલગ 4 સિગ્નલ આપશે. તો આટલો ફેર પડી જાય. આ 1 પ્રોપીન છે એમાં, અને આ 2 મિથિલિન પ્રોપીન કહી શકો તમે, અથવા તો સેકન્ડ પોઝિશન ઉપર શું છે? મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપીન. તો આ 2 જ સિગ્નલ આપશે એને મારમાં. તો નંબર ઓફ સિગ્નલ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે કેલ્ક્યુલેટ કરવાના હોય.